તો નમસ્કાર મિત્રો, અત્યારે ખજૂરભાઈને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જેને સાંભળીને ખરેખર તમે ચોંકી જવાના છો. કારણ કે મિત્રો તમને ખબર જ હશે કે ખજૂરભાઈએ અત્યારે અન્નપૂર્ણા સિંગતેલની ખૂબ જ મોટી જાહેરાત કરી હતી ને એમ કહેતા હતા કે મારું સિંગતેલ, મારું સિંગતેલ ને મારું સિંગતેલ. તમારા ઘરમાં જો કોઈ સિંગતેલ હોય તો આ અન્નપૂર્ણા સિંગતેલ હોવું જોઈએ ને આ શુદ્ધ ધાણીનું સિંગતેલ છે એવી પ્રકારની ખજૂરભાઈ એડવર્ટાઇઝ કરી હતી. પરંતુ અત્યારે સૂત્ર અનુસાર તમે પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી હોય કે યુટ્યુબનું સોશિયલ મીડિયા હેન્ડલ હોય કે પછી પોતાનું ફેસબુક પેજ હોય તો ત્યાં જઈને તમે જોઈ શકો છો કે તેમણે અન્નપૂર્ણાની કરેલી તમામ જાહેરાતો ડિલીટ કરી દીધી છે. તેને રિલેટેડ બધા ફોટો કાઢી નાખ્યા છે અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે પોતાના જ બ્રેન્ડ નામનું એટલે કે ખજૂરભાઈનું શુદ્ધ ધાણીનું સિંગ તેલ જેનો પોતે ખૂબ જ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં ડાલ્યો છે. આના કારણે અત્યારે ખૂબ જ મોટો વિવાદ ફેલાવ્યો છે અને લોકો અરતરની વાતો કરી રહ્યા છે. તો મિત્રો એની અંદર એવું જાણવા મળ્યું છે કે એક પોસ્ટ કરીને મોકલી છે કોકે કેમ લખ્યું છે કે ખજૂરભાઈ છે તે પહેલા તો અન્નપૂર્ણા સાથે જોડાય છે. ત્યારબાદ ખજૂરભાઈ કહે છે કે મારા કારણે તમને ખૂબ જ મોટો ફાયદો થયો છે તો મને 20% તમારો જે હોય છે તેનો કમિશન આપવું પડશે. ત્યારે તે લોકો માની જતા હોય છે. ફેક્ટરીના માલિક કહે છે ઓકે હું તમને 20% આપી દઈશ. ત્યારબાદ તેમનો પ્રોફિટ ખૂબ જ વધારે કરોડોની અંદર હોવાના કારણે ખજૂરભાઈ કહે છે કે 33% તમે મને આપી દો જે તમારો કમિશન હોય છે. ત્યારબાદ તે પણ માની જાય છે. ત્યારબાદ એ અન્નપૂર્ણા સિંગતેલના માલિક કહે છે કે તમે અમારા બ્રેન્ડર્સ બની જાઓ એટલે કે આપણે પાર્ટનરશિપ કરી દઈએ. ત્યારે ખજૂરભાઈ કહે છે કે હું તમારો પાર્ટનરશિપ તો બનું પરંતુ તેની સાથે સાથે મને 33% મને કમિશન મળવું જોઈએ ને 33% મારા ભાઈને પણ કમિશન મળવું જોઈએ. આ સફળતાની સાથે જ અન્નપૂર્ણા સિંગતેલના માલિકે ના પાડી દીધી કે આ મારે હવે મંજૂર નથી. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ હું નથી કહી રહ્યો પરંતુ તમે જોઈ શકો છો કે ટ્વિટરની અંદર આ ભાઈએ લખીને મોકલ્યું છે જે ફેમસ છે અને તમે જોઈ શકો છો કે આપણે બનાવેલી કોઈ વાત નથી પરંતુ આ સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે એ આપણે ન્યૂઝના આધારે કહી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે ગરીબોના મસીહા તરીકે ઓળખીતા એ ખોટો મસીહો છે અને લોકોને ફ્રોડ કરી રહ્યો છે, કમાવાના મદદના નામે તે લોકોને લૂંટી રહ્યો છે એવું પણ કહે છે. પરંતુ મિત્રો મને નથી લાગતું કે ખજૂરભાઈ આવું પણ કોઈ ખરાબ કામ કરી શકે. ખજૂરભાઈને કદાચ તેમના તેલમાંથી કઈ ખોટ જાણી હશે અથવા તો કઈ બીજો પ્રોબ્લેમ હશે પરંતુ ખજૂરભાઈ કોઈ લોકો સાથે દગો ન કરી શકે કારણ કે તે ગરીબોનો મસીહો છે અને ગરીબો સાથે લૂંટવું એનો કામ નથી. કેટલાય ગરીબોના ઘર બનાવ્યા એ ખજૂરભાઈ છે. ખજૂરભાઈને આખા સમગ્ર ગુજરાતની અંદર ભગવાનનું બિરુદ આપેલું છે. બાકી તમારો આ વિવાદ વિશે શું કેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે શું ખજૂરભાઈ કોઈના સાથે ખોટો કરી શકે નહીં એ પણ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ખજૂરભાઈને રિલેટેડ કોઈ પણ નવી અપડેટ આવશે તો આપણે સૌથી પહેલા આ ચેનલ ઉપર નાખી દઈશું. તે માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો હાલ જ અને બાજુમાં આપેલા બેલ નોટિફિકેશનને પણ ઓલ પર સેટ કરી દેજો અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો. છેલ્લે પણ જણાવ્યું કે આ વિડીયોની સમગ્ર માહિતી છે એ આ ચેનલ આપણે પુષ્ટિ કરતી નથી.